કચેરીમાં બેહી અને છંદ લખનાર પિંગલસિંહ બાપુ દેવતાઈ ચારણ એટલા માટે શાંતિની નોટો લાકડિયાના ભાણું પા શાંતિની નોટો વરાવે છો ભીમ મામા જોઈ લો વાહ વાહ ચડવાનું
નહીં, બાકી જેના પેટાળ પાપી હોય એ એની ભખ ના તુજે ખુદરા ના તુજે ખુદરા. નમો નારાયણ, નમો નારાયણ. આદેશ, આદેશ. આરક્ષ ગિરનારી, આરક્ષ ગિરનારી, આરક્ષ આપણે આનંદ તો કરી જ છીએ, મોજ તો કરી જ છીએ, પણ એકાદો દુહો અને બે શબ્દોમાં હિતુભા જીતેન્દ્રસિંહ દશરથસિંહ ગોહિલ સાહેબ કાળ કાળનું કામ કરે, સમય સમયનું કામ કરે. આશા બધાની અમર છે, મલકાય આશામાં મતી, જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. આવી જાગતી જોઈ તો માં બેઠી હોય, ઘણાને વિચાર થાય, અને એનું કાર્ય લઈને જે માણસ આવ્યો હોય અને ઊભો થયો હોય અને એ માણસ આવી રીતે અણધારી વિદાય લે. પણ એમાં એવું છે, કાળ જે છે ને સમય સમયનું કામ કરે છે. એવા મહાન આત્માઓ થોડા સમય માટે જ આવે છે, એને પાછું અવતરી અને પાછા સારા કામ કરવાના હોય છે. એટલે એના માટે વધારે નહીં કહું. એના સગા વાલા સ્નેહી વાતો કરવી હેલી છે કે ભાઈ આવું હાલ્યા કરે ને ભગવાનની મરજી. પણ એ તો જેના ઉપર વીતી હોય એને ખબર હોય, જેની ભાંગે જોડ એને માયામાં મીઠપ નહીં. કાગા વાતું કરોડ પછી પંડીને હક ના પાલવે. મીઠપ વાળા માનવી જગત છોડીને જાહે, પછી કાગા એની કાણી તો ઘર ઘર મંડાહે. પણ એમને જીતેન્દ્રસિંહભાઈને યાદ કરીને શબ્દો રૂપે એટલું કહીશું કે અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે ही चले जाते हैं. તું બા તારી હાજરી છે બાપ, તું ભલે આય હોય નહીં, પણ તારી દિવ્ય ચેતનાને પ્રણામ કરીને કહી છે કે અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે ही चले जाते हैं. કોઈ જીતે हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. મર્યા પછી જીવી જાય. કે આજે એમ લાગે કાર્યક્રમમાં એમનો પરિવાર, એમના ભાઈ મને ભગીભાઈ કહેતા હતા કે કાર્યક્રમ આખો બંધ, આવું થાય તો કદાચ રાખવો પડે ને બંધ. કોણ? પણ એનો પરિવાર એવો, એના ભાઈઓ એવા કે આવો રૂડો માનો કાર્યક્રમ બંધ નથી રાખવો. એ માની જે મરજી હતી થયું, પરમાત્માની મુરલીધરની મરજી હતી થયું, પણ કાર્યક્રમ બંધ ન રખાય. આવા પરિવારો ધર્મ પ્રત્યે જે આપણે ત્યાં જે રિવાજો છે દાડાના અને દહાના, એ 7 દિવસે પૂરું કરી દેતા હોય એ પરિવારના માટે એને જોગમાયા ખૂબ શક્તિ સહન કરવાની આપે. બાકી તો જેને ઘણના ઘા લાગ્યા હોય એને ખબર હોય. રાણો કહે છે રાત આ પૃથ્વીને પોરો છે. એક લોક સાહિત્યનો બાપુ દુહો છે, લહેરગીરી બાપુ, સેનાથ બાપુ, રમજુ બાપુ, એક દુહો છે લોક સાહિત્યનો કે રાણો અને વેજો બે ભાઈઓ ચારણ હતા અને ગોવાળો ભેવું સારતા જાય ને બે દુઆ લખતા જાય. રાતના પહર સારતા સારતા હામાં દુઆ લખે અને દુહા લખતા લખતા હામાં અડધો દુઓ ઓલો કે અડધો ઓલો કે જવાબ સવાલ જવાબ, બે કડીમાં સવાલ, બે માં જવાબ. તો રાણાએ દુહો કીધો કે રાણો ભણે રાત આ પૃથ્વીને પોરો છે. હે વેજા, ભગવાને રાત કેવી મીઠી મધરી બનાવી છે, આખી પૃથ્વીને પોરો. યાદો દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. કે નિંદ્રા દેવીના ખોળામાં પશુ પંખી જળજીવ બધા પોઢી જાય. ભગવાને રાત કેવી રૂડી બનાવી. રાત જેવું સુંદર કાંઈ નથી. રાણો ભણે રાત પૃથ્વીને પોરો છે. આગલા દુઆના 2 ચરણમાં કીધું. તેનો ભાઈ વેજો કે ભાઈ તારી વાત સાચી, પણ ઈ ભગવાનની કૃપા હોય ને કાંઈ ન હોય તો નકર રાણો ભણે રાત પૃથ્વીને પોરો છે. વાહિની કડીમાં વેજો કહે પણ જો કર્મની હોય કપાત તો વહમી વેજો ભણે. જુવાન દીકરો વયો ગયો હોય અને એની માં લાશ માથે બેઠી હોય અને એને જ્યારે રાત કાઢવાનું થાય ને ત્યારે કરોડો દિવસોની રાત એને લાગતી હોય છે, કરોડો વર્ષની રાત લાગતી હોય છે. રાણો ભણે રાત પૃથ્વીને પોરો છે, પણ કર્મની હોય જો કપાત તો વહમી વેજો ભણે. એમ જેના માથે પડે. હિન્દી બે લીટી મને છેલ્લે ભાવી છે કહી અને પછી પાછા આપણા દોર ઉપર જઈ કે જો બીત ગઈ સો બાત ગઈ, જીવન મેં એક સિતારા થા. હા હા હા. એના ભાઈ બંધુ, એનું કુટુંબ એને દેખાતો હોય છે કે આ પ્રોગ્રામ માટે દોડતો હોય છે. જીવન મેં એક સિતારા થા, માનો વો બેહદ પ્યારા થા. હિતુભા તમારા માટે, તારા માટે એટલું કઈ ચારણ તરીકે, જીવન में एक सितारा था, मानो वो बेहद प्यारा था, वो टूट गया सो टूट गया. अंबर के आनंद को देखो, कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे. देखो टूटे तारों का
कभी अंबर शोक मनाता है जो बीत गई सो बात गई जो बीत गई એટલે સંતો એમ કે જો મરને से जग डरे वो मेरे मन आनंद कब मरिए कब भेटिए पूर्ण परमानंद जो मरने से जग डरे वो मेरे मन आनंद कब मरिए અને कब भेटिए પૂર્ણ પરમાનંદ એને અંજલિ રૂપે આ બે શબ્દો મારે અહીંથી કહેવાના હતા એની સાથે સાથે સ્વર્ગસ્થ હિતેન્દ્રસિંહ દશરથસિંહજી ગોહિલ સરપંચશ્રી અને 15 વર્ષથી જે બિનહરીફ સરપંચ હોય એને એકવાર જોરદાર તાળીઓથી આપણે અંજલિ આપી બધાય જેટલા બેઠા છે બિનહરીફ હા એટલે એમના સરપંચશ્રી એમના હસ્તક એમના નામ ઉપર અહીંયા પૈસા આવે છે અને હસ્તક કુલદીપસિંહ દશરથસિંહ એટલે કુલદીપસિંહ એટલે એમના ભાઈ જ ને કુલદીપસિંહ દશરથસિંહ હસ્તક અહીંયા રોકડા 11,000 રૂપિયા આ કાર્યક્રમમાં આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી ઘટનાઓ માં જોગમાયા મેલડી અને પરમાત્મા મુરલીધર મહારાજ અને ગિરનારી મહારાજ ન થવા દે અને અહીંયા જેટલા આવ્યા છે એના ઉપર કૃપાનો વરસાદ વરસતો રહે અને કૃપાનો વરસાદ કેવો વરસે એ મારે અહીંયાથી કેવું હોય તો નશાડી વાદળના કાળા ધોબળા ગંગાને શોકે થાય મોત રાતી માથે મંદિરા ધરાર તત ગુણ નારણા મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગંગા રાજા માં ગંગા આ ભાઈ આ જેને નશાડી વાદળના કાળા ધોબળના ગંગાને શોકે થાય મોત રાતી માથે ઉતરા ધરાર તત જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગંગા લખણેરા નિંદો માળા ફળ તાળા પાણી ડાળા હાથી ફૂટ વાળા કાળા મંડાણા હિલો મેગા વાળા નદી નાળા ફાડી નાખ્યા હળા માથે જાળા જાળા ફેંકી જાળા જાળા આહા હાલો અલગોતર અમારે માલધારીભાઈ ભરવાડભાઈ પધાર્યા છે અને એમની ફરમાઈશ પણ છે આગળ સમય પ્રમાણે આપણે જોઈ લઈશું અને લાકડીયાવાળા ગોવાળ ગાયોના ગોવાળ તરીકે ઓળખાય છે એવા અલગોતર અહીં ભાઈ ભરવાડભાઈ પધાર્યા છે અને એમના તરફથી અહીંયા રોકડા 5100 રૂપિયા આપવામાં આવે છે 5000 ને 100 રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ
ત્યાં સુધી હાડીનો શેડો આ મોઢામાં દાંત વચ્ચે દબાવ્યો હતો ત્યાં સુધી એમ હતું મારી ઇજ્જત હું બચાવી લઈશ, પણ આમ શેડો એક મારી દુર્શાસને અને શેડો હાડીનો એક વળ નીકળ્યો. દ્રૌપદીજીને ખબર પડી કે હવે મારી ઇજ્જત કોઈ ન બચાવે, પાંડવો ભીષ્મ કોઈ બચાવી ન શકે. બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે રે કનૈયા રખી લે હું લાજ, તા તો આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર, જા યકાર ના ઉચ્ચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ સારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, તો કે નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે. ખુદ હાડી બનીને આવી ગયો તો ભલા માણસ એવી રીતે આવે. એટલે કવિ કહે છે ઈશ્વરદાસજી હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વર વાળા આયા શાહી મોગલોની ફોજ માંથી એકલો આહા. ત્યારે ત્યારે રાણાને યાદ કરું મારા રોવાડા બેઠા હતા એવા સાહેબ. તમે વિચાર તો કરો, આમાં જ્યારે લોજ આવતા હોય મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, પણ રાણો રાણો છે. પણ માતાઓ બહેનો અહીં બેઠા એટલે કહું, મહારાણા પ્રતાપનો બાપુ શેરો ઝાંખો પડે ને ખાલી જરાક, નકર એને ના કહેતા હોય એમના ઘરેથી અજબદેવ પવાર કે આપણે ચિત્તોડના હવા મહેલમાં આલો ને આનંદ કરી આવી, ન્યાય હવા ખાવી ને આવા હેરાન થવા પાણાના હોઈકા કરીને હું પિકનિકમાં જઈ આવી, એમ ન કીએ ને, એવું ન કીએ જેપી સાહેબ કે નહીં, રાણાનો શેરો દાખવો પડે ને એટલે પડખે ઊભીને રાજપૂતાણી અજબદેવ પવાર મામરક પવારની દીકરીઓ ઈ કાઈ હજાર વર્ષ જીવી ગયા હતા, ઈ કાઈ બીજા લોકમાંથી આવેલા ને એવું નહોતું, આમાંથી જન્મેલા હતા. પણ એને ખબર હતી કે છાત્રવટ કોને કહેવાય. પડખે ઊભીને રાજપૂતાણી એટલું જ કહેતા હતા કે રાણાજી થાકી જાવ ને તો મને કહેજો. આહા તમે જુઓ તો ખરા, ઈ આરાવલીની ગાળીઓમાં એક ગાલામથો રાજપૂત મહારાણો પ્રતાપ હિંદો શાલિગ્રામ વાય ફરકે મુસળિયું રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો કંદ. ઈ પ્રતાપ ઉભો ને એક રાજપૂતાણી પડખે ઊભીને કહેતા હતા રાણાજી થાકી જાવ ને તો કેડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દેજો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ખેરે કરવું ઈ ભલા માણસ તમે વિચાર તો કરો. આ પડકારાની જ મજા છે, બાકી બજારમાં બગડાટો બોલે કે તમે અંદર રહેજો હું સાઈડમાંથી જોઈ લઉં, તો ઓલો પાછો કે આ બાજુ આવે કે જે હું નીકળી જા નક મારી નાખશે. તું તારે 100 વર્ષનો થા, ટિકિટના કાળા બજાર કર, કોકના બૂચ માર. હમણાં મને એક જણ કે મને તમારો ફોન લાવો ને ગઢવી ફોન કરવો છે એક. મેં કીધું તમારો ફોન તો છે, મને કે એમાંથી લાગતો નથી. મેં કીધું તમે જેને બૂચ માર્યા એ લાગી ગયા, ફોન નથી લાગતો એ બહુ કહેવાય, એની વાત નથી. અને બધું પતી જાય પછી નીહરે હો બહાર, પછી બજારમાં પતી ગયો, તું જન્મો તે તો પતી ગયો, હવે હું આવ્યો છો. પણ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમ ભર ઉપરે રાખ ભરો હો રાણ. દુઆઓ તો મહારાણા પ્રતાપનો એક જૂનો એને બચાવવામાં ઝાલા રાણા જે ઝાલાઓ એનો એક મને એક બહુ સારો હમણાં દુહો મળ્યો કે કંઈક દેવા અને કંઈક દેવસી પાલક હાટે પ્રાણ. અદ્ભુત દુહો છે, આનું ઋણ ન ચૂકવાય સાહેબ. કંઈક દેવ દીધા, કંઈક દેવસી, કંઈક દીધા ને કંઈક દેશે. પાલક માટે પ્રાણ, પોતાના અન્નદાતા માટે પ્રાણ આપશે, પણ જઠે પાવ ચેતક દિયો શિર દિયો મકવાણ. બાપુ જ્યાં જ્યાં હલ્દીના મેદાનમાં ઝાલા માનસી એક જ કપાણા એટલું નહીં મહારાણા પ્રતાપ માટે, પણ જ્યાં જ્યાં રાણાના ચેતકનો પગ પડે ન્યા એક મકવાણ એટલે ઝાલા રાજપૂતનું માથું પડતું હતું. ત્યારે એ બચ્યો છે ધર્મ ભલા માણસ. જઠે પાવ ચેતક દિયો અને શિર દિયો મકવાણ. તમે વિચાર તો કરો. એટલે કેવું પડે હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વર વાળા